ફૂલ એવી છે, ફૂલ એવી. તો સુરત છે, સુરતમાં એકવાર હાડી લેવા આવ્યા પછી ટ્રાફિક જો અહીંયાથી બધા હર મહાદેવ જય શ્રી રામ. નવા વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. ભાઈ સવાર સુરતની અંદર ભાઈ પહોંચી ગયા છીએ ભાઈ આપણે લક્ષ્મણનગરમાં. અહીંયા ભાઈ સાડીનું માર્કેટ છે જોરદાર. આજે આપણા લગ્નની ખરીદી કરવાની છે ભાઈ સાડીની. અહીંયા સાડીની વાત કરીએ તો ભાઈ અલગ અલગ અને એન્ટેક ભાઈ કેટલી બધી દુકાનો છે. આ બધી જ અલગ અલગ દુકાનો છે અને આજે આપણે પૂરો દિવસ આમાં જ રહેવાનું છે ભાઈ. હાલો તમને આજે પૂરેપૂરી માર્કેટ બતાવવાની છે. તો ભાઈ વિડીયોમાં પહેલાં અને નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો તો આગળ મળીએ. પેલું બિલ ભાઈ કમ્પ્લીટ થઈ ગયું છે. હજી ખાલી 10% ખરીદી થઈ છે. 10% ખરીદી થઈ છે ભાઈ. અને હજી ભાઈ કન્ટિન્યુ બસ સવારથી છે ને કન્ટિન્યુ આટા મારી તો ખાલી છે ને 10% જ ખરીદી કરી છે હજી. હાલો તો ભાઈ તમને છે ને માર્કેટ પૂરેપૂરી બતાવવાની છે હજી. ઓપ્શન એટલા મળી ગયા ને તે કઈ ખબર નથી પડતી. હું લેવું હું રહેવા દેવું એવું થાય છે. આમાં લેડીઝ ને હારે હોય તો વાત જ કરી બધું લઈ ને હા તો કઈ ઘટે જ નહીં. કેમ કે અહીંયા કલેક્શન જ એવા છે. કલેક્શન જ એવા છે. તમે વિડીયોમાં ખાલી જોઈને એમ કહો ને અને બાકી છે આ કલેક્શન. જો આ તમે આમ લાગે ને આને પહેરાવું છે પણ કેટલા આને કીધા કૌશિકભાઈ? 2500 રૂપિયા છે ભાઈ આને. ત્રીજું બિલ બની ગયું છે પણ આ દુકાન ને ફૂલ એવી છે, ફૂલ એવી કાંઈ જ ઘટે નહીં ભાઈ. બધા સિલેક્શન છે ને 6,000 ને 7,000 ને એવા બધા 4500 અને એવી જ છે બધા. અને અંદરથી જુઓ ને બધા કલેક્શન પણ સારા છે બધા. સુરતમાં ભાઈ સાડીની છે ને માર્કેટ છે ને બહુ જબર છે. આજે હું આખો દિવસ રખડ્યો ને તો મને એમ છું ભાઈ નહીં સુરત છે હો ભાઈ સાડીની માર્કેટ કાંઈ જ ઘટે નહીં. હા ભાઈ તો અવારનવાર આવતા હોય એટલે એને વધારે ખબર હોય પણ હું પહેલી વાર છું ને તો મને એમ છું કે નહીં બાકી છે. તું ને એને પબ્લિક જે સુરતના વખાણ કરે ને સાચી વાત છે. કેમ કે અહીંયા ગમે દુકાને જાવ ને તમને અલગ વસ્તુ જોવા મળે કંઈ પાક્કું. ગમે એ દુકાન જાવ ને તમને બધી વસ્તુ અલગ અલગ. હે ભાઈ સુરત આમ જ કઈ ફેમસ થોડી હે ભાઈ. હા સુરત તો સુરત છે. સુરતમાં એકવાર હાડી લેવા આવ્યા પછી ગામડે તમને હાડી ધ્યાનમાં ન આવે એ ફાઇનલ. કેમ કે અહીંયા એટલું બધું નવું કલેક્શન હોય ને કે વાત જવા જો. પછી અહીંથી હવે તમે ગમે ના જાણે એટલે પૂરું પછી તમને ક્યાંય ધ્યાનમાં ન આવે એવી હાડીઓ સુરતમાં મળે. પેલા આપણે મોંઘી લઈ લીધી પછી સસ્તામાં શું થયું મારે? પેલા બધી હાડી મોંઘી લીધી પછી સસ્તી લેવાની આ ને ધ્યાનમાં આવે આ ને ધ્યાન. પેલા ભાઈ મોંઘી લઈ લીધી ને એટલે સસ્તી ધ્યાનમાં ન આવે. પછી મારી હારે તો એવું થયું હોય તો ભાઈ મારે અહીંયા પછી નક્કી કરી લીધું બધી મોંઘી. આ હું શું ને થતું હે ભાઈ, આ હું શું ને થતું એટલી ખરીદી કરી હું શું ને થતું તો કેટલા સૂકવા ખબર છે કે આઈ થિંક 20,000 પ્લસ વી ગયેલું છે મારા. હે ને અહીં કેટલું બાકી છે? હાલો તો તારા લગ્ન છે ત્યારે આમ કેટલો ખર્ચો છો છે? ત્યારે તો કાંઈ હતું નહીં કાકા. હે ને અત્યારે તો કેટલી ભાઈ ન હોય એવી ફેશન 5,000 ની હાડી લેવી પડે અત્યારે. બોલો 5,000 અમારે છે ને અમારા ટાઈમમાં લગભગ 5 જોડ આવી જતા. 1,000 ની જોડ માઇન્ડ લેતા એમ. એ 1,000 માં બહુ મોંઘું કહેવાતું. સાચી વાત છે. મારા લગ્ન કેટલો ખર્ચો થાય ને મને જ નથી ખબર હતી. કેમ કે ટાર્ગેટ જો હું હે ને ઘરેથી નીકળ્યો ને તો 15-16,000 થી ટાર્ગેટ માંડીને નીકળેલો હતો પણ હજી તો 60%માંથી 20,000 40% તો બાકી છે. એટલે ભાઈ બધી જગ્યાએ ટાર્ગેટ મારું બધી વસ્તુ જાતી જાય. મોંઘવારી વધી ગઈ ને એટલા માટે જેટલી સાડી ખરીદી કરી ને એને અલગથી ભાઈ આ બધું લેડીઝનું ભાઈ ને બહુ અલગ હોય. આ બ્લાઉઝ છે ને જો અને સ્પેશિયલ દુકાન હોય, સ્પેશિયલ દુકાન અલગથી છે. તો એ ટ્રાફિક જો અહીંયાથી બધા બ્લાઉઝ ને સણિયા લેવાના છે. સુરત સિટીનું ટ્રાફિક ને એટલે કાંઈ ઘટે. નોર્મલ ગલીઓમાં જો ભાઈ એટલું ટ્રાફિક છે તો મેન એરિયામાં કેટલું ટ્રાફિક હતું. રિક્ષા ભાઈ કરી લીધી છે આપણે જવા માટે અને હવે આપણે છે ને પ્રમોશન કરવા જવાનું છે.
સુરત અઘરું છે ભાઈ, ટ્રાફિક બહુ છે અહીંનું. હા ટ્રાફિક પહેલેથી અઘરું પડે છે. હા? ટ્રાફિક તો અગાઉ આપણે વિડીયો બતાવ્યું છે હા. નોર્મલ એરિયામાં પણ એટલી ટ્રાફિક છે મેઇન એરિયામાં. સિટીમાં ક્યાં વાત જાય ને એમાં જો 8 વાગ્યા પછી હલવાના હા એટલે નીકળી ન હોય કે સુરત થી બહાર કરે. સાચી વાત. અને સવારનું આપણે ખાધું કેટલું આ તો કાંઈ કશું નહીં ખાધું ભાઈ. સવારનું કાંઈ નથી ખાધું. હવે મારું તો ઠીક છે પણ આ ભાઈને હું બધું મારે એમ કેમ કે મારે શનિવાર એને શનિવારે મારે શનિવાર નથી તોય મેં નથી ખાધું હજી. બોલો. એમાં ટાઈમ જ નથી રહ્યો એક જરા અને જો મેં કીધું ને ટ્રાફિક જો છે પાછળની શેરીમાં જામ થઈને આવે. ટ્રાફિક હેવી ટ્રાફિક છે આવાજો ભાઈ આ સૂપ છે. હવે આની ઉપર સૂપ ખાવસાનો સ્પેશિયલ સૂપ કોકોનટ સૂપ. ખાવસા રેડી રેડી હો ગયા ભાઈ. મેં અહીંયા ચડાવ્યું ને તો આખો દિવસ ભીખો રહો પણ હવે આવતા ડાયરેક્ટ ખાવસા ચાલુ કરી દીધું હે? ખાવસા ક્યારે ખાધા નહીં, પહેલી વાર છે ભાઈ. ખાવસા કોણે ખાધા કમેન્ટ કરજો કમેન્ટ કરજો ભાઈ ખાવસા ખાધા કે નહીં. આવી રીતે કે ખાવસા છે ભાઈ બેસમ ચટણી વટણી નાખીને જમાવી દીધા છે અને હવે મને પાણી હવે શનિવાર છે તો રે. હવે પાણી કરાવવાનો છે સાચી વાત છે. બારે ભાઈ તમે જોઈ જ શકતા હશો કે અંધારું થઈ ગયું છે સવારની વાત છે ભાઈ હવે કન્ટિન્યુ અમે લોકો સાડીમાં જ છીએ ભાઈ સવારની વાત છે અને અહીંયા કોઈ ગોડાઉન ખૂટતા જ નથી ભાઈ આ બીજું ગોડાઉન